નમસ્કાર મિત્રો, આજે આપણે એક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતના સાંસ્કૃતિક વારસાની જે બે યુવા ઉપનિષદ પબ્લિકેશનની જે બુકો છે એમાંથી આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની જે એક બુક છે એનું આપણે બુક રિવ્યૂ કરીશું. તો ચલો જોઈએ આપણે કેવું છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો આ બુક છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આપણે જોઈએ તો પુસ્તક જોવાથી જ આપણને લાગે છે કે એકદમ રંગીન પ્રકારનું પુસ્તક બનાવ્યું છે. તમે જોઈ શકો છો આગળનું જે મુખપૃષ્ઠ છે એકદમ ચળકાટ મારતું હોય એવું રંગીન કલરનું સરસ મજાનું બનાવ્યું છે. પાછળ પણ તમે જોઈ શકો છો કે લેખક વિશે થોડી માહિતી આપેલી છે. પાછળમાં જે સંજયભાઈ છે, અજયભાઈ છે, હિરેનભાઈ છે, એમના વિશે થોડી માહિતી આપી છે. એવું આ પબ્લિકેશનનું ટેગ છે. આ રીતે પાછળના ભાગમાં આ રીતે છે અને આગળનો ભાગ એમાં પણ આ રીતે રંગીન પાઠ્યપુસ્તક રંગીન જે પુસ્તક બનાવ્યું છે યુવા ઉપનિષદનું સરસ મજા દેખાવામાં બહુ સરસ છે. આગળ તમે જોઈ શકો ઢોલક વગર એટલે આ જે સંસ્કૃતિ આપણી છે રાસ ગરબા એના વિશે જે ફોટો આપ્યો છે એ થોડા વાવના થોડા સંસ્કૃતિના ફોટા આપ્યા છે. તો આ સાઈડથી જોઈએ થોડું તો સાઈડમાં લખ્યું છે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, બરાબર, યુવા ઉપનિષદ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હવે પહેલાં તો આપણે ફર્સ્ટ જોઈએ કે આ 2020નું એડિશન છે, લેટેસ્ટ એડિશન જે એમનું ચાલે છે અત્યારે હાલ. લેટેસ્ટ 2020નું દ્વિતીય આવૃત્તિ છે. હવે જો રંગીન પાઠ્યપુસ્તક છે, રંગીન પુસ્તક છે ગુજરાતના ઇતિહાસની, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સંપાદક છે સંજયભાઈ, અજયભાઈ અને હિરેનભાઈ છે એ પ્રમાણે. અને કિંમત જોઈ લઈએ ફર્સ્ટ. તો પહેલાં તો અહીં પુસ્તકની કિંમત છે 360 રૂપિયા. 360 રૂપિયાની પુસ્તકની કિંમત છે, પણ તમે ઓનલાઈન કે પછી તમે જાઓ બુક સ્ટોરમાં તો તમને 10-15% કે 20% પણ ડિસ્કાઉન્ટ તમને મળી જતો હોય છે, બરાબર. પછી આગળ જોઈએ તો સંપાદક શ્રીના નિવેદનનું છે એ મેઇન વસ્તુ તેની અનુક્રમણિકા. બરાબર, અનુક્રમણિકામાં તમે જોશો તો તમને બધું ખ્યાલ આવી જશે. જેમ કે અહીંયા પેજ નંબર આપ્યા છે, તમે જોઈ શકો છો અહીંયા પેજ નંબર આપે છે અહીંયા, બરાબર. અનુક્રમણિકામાં કયા કયા શરૂઆતથી ચાલતા પ્રકરણ છે, પછી એની કળાઓ છે, શરૂઆતમાં કળાઓને દર્શાવવામાં આવી છે. ગુજરાતના ચિત્ર, ગુજરાતનું આખું ગુજરાતની સંસ્કૃતિનું આખું બતાવવામાં આવ્યું છે. એ રીતે તમે આગળ જોઈ શકો છો અનુક્રમણિકામાં આખું પૂરેપૂરું પ્રદર્શન કળા, વિવિધ સ્થળો, ગુજરાતની સંસ્કૃતિ, એના ગુજરાતના મુખ્ય લોક સમુદાય, મેર સમુદાય, આહિર સમુદાય, એના વિશે ડિટેલમાં માહિતી આપેલી છે. ગુજરાતના આદિવાસી સંસ્કૃતિ, ગુજરાતના આદિવાસી મેળાઓ, ગુજરાતના આદિવાસી ઉત્સવો, નૃત્યો, ગુજરાતના આદિવાસી નૃત્યો સર્વ માહિતી અહીંયા આપેલી છે. ગુજરાતના ઉત્સવો, વેશભૂષા, ગુજરાતની ફિલ્મ જગત માહિતી. તો પછી વધારે આમાં વિવિધ પ્રકારનું આપણે ગુજરાત હિન્દુ યાત્રાધામો, જે ફરવાલાયક સ્થળો છે ગુજરાતના, જેમ કે સોમનાથ, મઢીરાનું મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ. તો સરસ મજાનું આ બધી જે માહિતી છે આના અંદર અનુક્રમણિકામાં બતાવેલી છે એ જ પ્રમાણે બુકમાં પણ આપેલું છે. તો આ તો થઈ અનુક્રમણિકાની વાત. હવે જોઈએ આપણે પ્રકરણ વાઇઝ. તો પ્રકરણ વાઇઝ જોશો તો ગુજરાતની સંસ્કૃતિનો પરિચય એકદમ મસ્ત સરસ મજાની કલર આવૃત્તિમાં છાપેલું છે. મોટા અક્ષરોમાં મારેલું શેડિંગ એ છે. તમને ડિટેલમાં બધું બતાવે કે ગુજરાતની ઉત્પત્તિ, લોક સંસ્કૃતિ જો અહીંયા સરસ મજાના પેજ સાથે તમને પેજની ક્વોલિટી પણ તમે જોશો તો પેજની ક્વોલિટી જાડાઈ પ્રમાણે બહુ સરસ મજાની છે. રંગીન પુસ્તક બનાવ્યું છે, રંગીન ચિત્રો આપેલા છે. તમે જોશો ગુજરાતની હસ્તકળા, તો હસ્તકળામાં તમે ચિત્રો જોઈ શકો છો. એના હસ્તકળાનું ચિત્ર છે, હસ્તકળાના ચિત્રમાં તમને જોઈ શકો છો કેટલું સરસ મજાનું ચિત્ર અને એનો ડિટેલમાં માહિતી આપી છે. કચ્છી આહિર ભરત, મોચી ભરત, સરસ મજાની માહિતી તમને અહીં જોવા મળે છે. જુઓ, તો આ રીતે ડિટેલમાં તમને પૂરેપૂરી ચોપડીમાં તમે જ્યાં જશો ત્યાં ડિટેલમાં માહિતી મળશે, ફોટાઓ સાથે, વિવિધ ફોટાઓ. પુસ્તકમાં તમને ડિટેલમાં સરસ મજાની રંગીન પુસ્તક બનાવવામાં આવી છે. અને આખો ગુજરાતના સાંસ્કૃતિક વારસો તમને લગભગ સુતાબેન સુતાની એમની પુસ્તક છે, પછી જોરાવરસિંહ જાદવ છે, એ બધાનું એક મિશ્રણ આખી તમે જો ક્યાંય લેવા જશો તો આ પુસ્તકમાં તમને બધું મળી જશે, બરાબર. છેલ્લે તમને જોશો તો આ પુસ્તકની એન્ડમાં છેલ્લે પૂછાયેલા પ્રશ્નો આપેલા છે, જવાબો સાથે આવ્યા છે, બરાબર. અને છેલ્લે આ જો જીપીએસસીના જે છેલ્લા પ્રશ્નો છે આજ સુધીના બધા પેપર આપ્યા છે. પછી આ
મેન્સમાં પૂછાયેલું પેપર છે. મેન્સમાં જે અત્યાર સુધી જે પ્રશ્નો પૂછાય છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના એના વિશે આપેલું છે. તો મોસ્ટ ઓફલી આ જે પેજ છે એ કેટલા પેજ ટોટલી લગભગ 376 પેજની આ બુક છે. એની જાહેરાત તમે જોઈ શકો છો. 376 પેજની આ બુક છે, બરાબર. સરસ મજાની જે બુક બનાવી છે, એકદમ સરસ મજાના ચિત્રો સાથે એકદમ ડિટેલમાં માહિતી તમને ક્યાંય બીજે જોવા નહીં મળે. આટલી સરસ મજાની પુસ્તક આમાં નહીં, કારણ કે મેં તમને કહી જ દીધું કે જે મેં પુસ્તકો વાંચી છે આ સુધી એ પુસ્તકોનું સારાંશ આખું બધું આનંદ મસ્ત રીતે સમજાવવામાં આવેલું છે. તમે જો શાંતિથી જો વાંચશો જોઈ શકો છો. સરસ મજાના ચિત્રો સાથે તમને ડિટેલમાં આપેલું હોય એટલે શું તમને જીપીએસસી કે યુપીએસસી લેવલની પણ તમે તૈયારી કરતા હશો તો તમને આ પુસ્તકમાંથી ઘણી ખરી માહિતી તમને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની મળી જશે. મારા ખ્યાલથી આ પુસ્તક તમારા માટે ઇનફ છે. જો તમે ડિટેલમાં વાંચવા હજી માગતા હોય તો બીજી તો આપણે જોડે પુસ્તકો છે, જેમ કે જોરાવરસિંહ જાદવની જે પુસ્તક છે, બરાબર, હંસુતાબેન સુધાણીની અલગ છે પુસ્તક છે. તો એ બધી પુસ્તકો છે ડિટેલમાં વાંચવા માટે, પણ એ બધાનો સારાંશ પણ આના અંદર સમાવી લેવામાં આવ્યો છે. એ થોડો પ્રયત્ન કર્યો છે યુવા ઉપનિષદ પબ્લિકેશને. તો આ છે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની પુસ્તક. ને મને કમેન્ટ્સ આવી હતી કે ભાઈ આની પુસ્તકનું બુક રિવ્યૂ કરો, તો એના માટે મેં આ પુસ્તકનું બુક રિવ્યૂ કર્યું છે. ધન્યવાદ. હજી તમારે કોઈ પણ બીજા કોઈને પણ કોઈ પુસ્તકનું બુક રિવ્યૂ કરવું હોય કે કોઈ પુસ્તક તમારે જોવી હોય કે પુસ્તકનું ડિટેલમાં માહિતી જોઈતી હોય તો મને કમેન્ટ્સ કરજો, તો એ પુસ્તકનું આપણે બુક રિવ્યૂ કરીશું, બરાબર. આ હતી ગુજરાતના સાંસ્કૃતિક વારસો. હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું ભારતનો સાંસ્કૃતિક વારસો. ઓકે, ચલો. તો આ વિડીયોમાં આટલું. ધન્યવાદ. જે કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તો નવી પુસ્તકો આવતી રહેશે તો તમને એના વિશે માહિતી મળતી રહેશે. નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો.